જે પુત્ર જણ્યો કોને બાપ કહેવા જાય? વૈશ્યાના દીકરાનો જન્મ થાય તે બાપ કોને કહેવા જાય? ધણી ધાર્યા વગરની મહેનત કરો જો આમ થાય. મહાપુરુષો કે ધણી ધાર્યા વગરનું તમે નામ લ્યો કે કાંઈ પણ કરો, કોક સહી કરવા વાળો જાય કે નહીં? કોને બાપ કહેવા જાય? ગુણિકાનો બેટો કોને બાપ કહેવા જાય? આપણી ભક્તિ બધી આવી છે. જેણે ગુરુ પાત્રને જીવતા જાગતા નક્કી કરી અને સહી કરી છે ને બાબુ, આ એના ઢોલ નગારા વગડે છે. જીવતા જાગતા સહી કરી ગયા ને, આ દાન મહારાજે આપા ગીગાને આશીર્વાદ દઈ દીધો, જા ગીગડા હવે રાત પડે ત્યાં રોકાઈ જાય, જા. ત્રણ લોકમાં કોઈથી ના ન પડાય, હજી પડાય? આપા ગીગા નામ લ્યો, તાવ હોત વયો જાય, વયો જવો પડે. જીવતા સહી કરી લીધી. અને વૈયા પછી સહી હાલતી હોય તો આ સાહેબ નિશાળે આપણે જવાનું શું જરૂર? સારા સાહેબ હોય નો ફોટો માંડીને સહી કરાયેલી પેપર રામભાઈ પણ જવું નહીં, વળે ફૂટપટ્ટી મારે ને વળે પાસ ન પાસ ક્યાંક નોય કીએ. હે આ તો ફોટો ન રાખીને સહી કરીએ કે ભાઈ તું પાસ હાલે ન હાલે. જીવતા જાગતા જ જોઈએ સહી કરવામાં, જીવતા જાગતા જ જોઈએ. પછી તમારા માતા પિતા હોય તો ભલે ને ગુરુ હોય તો ભલે, જીવતા જાગતા આશીર્વાદ લેવા જ લઈ શકો. પાછળ તમતાર ગામને ન જમાડો કાંઈ જરૂર નથી, જમે છે ભૂખ્યા નથી કોઈ. એ તો બધે આપણી સગવડ હોય એટલે સેવા કાર્ય છે, ઠીક છે. એના પાછળ તમે જે કાંઈ ગાયોને ઘાસચારો નાખો, જાનાર જીવ પાછળ કબૂતરાને છેણી નાખો કે પાંચ પછીને જમવાનું કરો, એ તમારું સેવા કાર્ય છે. સેવાનું ફળ કુદરત મહારાજને આપવું પડે, ખોટું છે એવું નથી. પણ કર્તવ્ય સાચું જીવતા જાગતા હોય ને તો એ સેવા કરી લેવી તમારી મોટી સેવા. પાણી કળશો પાઈ દીધો એટલે ગામ જમાડ્યા જેટલું પૂન છે. જીવતા પીવે એમ હોય તો એ પાણી કળશો ખોવાઈ ગયો તો એ ગામ જમાડ્યા જેટલું પૂન છે. આ 50,000 બગાડવાની કાંઈ જરૂર નથી. ઘણી ધારીને મહેનત કરે, સહી કરી દે, ત્રણ લોકમાં એના વધામણા પ્રધામણા. ભક્તિ કરે અને ધન છે, ધન ધની જનેતાનો જાયો, એ વૈકુંઠે વાગે એના વધામણા, સૌદય લોકમાં પડે એનો સાયો. કોઈક ના પડાય? ભક્તિ કરે અથવા ભક્ત જન્મે એને ધન છે, ભક્ત જન્મે એને ધન છે. વૈકુંઠે વાગે એના વધામણા, વધામણા વાગે ને સૌદય લોકમાં એની સાયા છે. આ ઇતિહાસ લખાણા છે, તીર્થો મંડાણા છે, એના જ મંડાણા છે. સૌદય લોકમાં હજી એની સાયાઓ. નગર આ દેવી દેવતા થઈ ગયા અને કેટલાય વર્ષોનું વાણા વાઈ ગયા, પણ તમારી શ્રદ્ધા હોય નામ લ્યો તો હજી કામ કરે છે કે નહીં? કમાઈ કેવડી નથી કામ કરતી? કહી હું કે જીવતા જાગતા પેપરમાં સહી કરાવી લીધી છે. શું છે? જીવતા જાગતા જ પેપરમાં સહી કરાવી લીધી. કોઈથી ના ન પડાઈ ગયું, પાકો દસ્તાવેજ ચીકો મારી દીધો. જજ ને કોર્ટમાં ગમે ત્યાં જાણ, વડાપ્રધાનથી ન કહેવાય કે આ તમારો દસ્તાવેજ ખોટો છે, કહેવાય? કોઈથી ન કહેવાય. બાપ કોને કહે છે? ગુણિકાએ જે બેટો જીન્યું, એવું નામને જેણે જાણ્યું, વેદ ચારે ભીણ્યો, ભેદને જેણે જાણ્યો તો એ ખરો સાધક ત્યારે બન્યો. પછી એ પદ છે કેવું કે નામ રૂપ અને ગુણ એનો નાશ. ચોથું પદ છે એ અવિનાશ છે. નામ રૂપ અને ગુણ આ ત્રણેય બંધારણ થયેલું છે. એનો ક્ષય થાય એનાથી પર જે તત્વ પડ્યું છે અવિનાશી સ્વરૂપ છે. 3 ગુણથી પર. 3 ગુણ છે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ 3 ગુણથી પર. શું છે કે આ 3 ગુણને કરાવનારો છે એ અવિનાશી છે. બરોબર છે? ઉત્પત્તિ કરાવનારું, સ્થિતિને જાળવનારું, લય કરાવનારો, 3 ગુણથી પર જે તત્વ કામ કરી રહ્યું છે એ અવિનાશી છે. નામ રૂપ અને ગુણ એનો નાશ. ચોથું પદ છે અવિનાશ. એ ચોથા પદનો ભેદ જે જાણે એને કહીએ હરિનો દાસ. એને ભગવાનનો ભક્ત ગણ્યો છે. બાકી રાડ્યું નાખનારા તો દુનિયામાં પાર નથી. એને કોઈને ભક્તની ઉપમા આપી નથી. ગીણા ગાંઠા વેદના પાને લખાય એટલા જે કંઈ આવા પાકા છે ને નામાધારી, એના ઇતિહાસની માલિક પર ગાથાઓ ગવાય છે. એ પદની અનુભૂતિ કરી મહાપુરુષો એ પદને પરખાવવાની કોશિશ કરી રહ્યા છે. ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી તમે ઈશ્વરનું સ્વરૂપ છો એ સ્થિતિને જાણી લ્યો, માણી લ્યો, અનુભવી લ્યો. અનુભવી લ્યો, જાણી લ્યો, માણી લ્યો. નામ રૂપ ગુણનો નાશ. ચોથું પદ છે અવિનાશ.
હે આ ચોથા પદનો ભેદ જે જાણે એને કહીએ હરિનો દાસ, એવો નાશ કરી સર્વ કર્મનો અને સંશય સર્વ જેણે હણ્યો. સંશય શંકા ખાવા પણ જ નહીં, સંશય ખાવા પણ જ નહીં. આપણને તો વાતે વાતે સંશય થાય. પછી સામાન્ય ભક્તિ કરતા હોય ને સંશયો કરે એ તો ઠીક છે, પણ જેના માથે આવા સમર્થ ગુરુ છે, આટલા સત્સંગના ધોધ પડે છે, આ નામનો એટલો બધો મહિમા છે, સાંભળીએ છીએ તો આપણા મનની માલિકો સંશયો કેટલા. કદાચ ફળને મળવામાં થોડુંક મોડું થયું હોય તો તરત ભાવ તૂટી જાય, ભાવ કબાવા થઈ જાય, સારું નરસું થઈ જાય. મહાપુરુષો કે જે પાત્ર નક્કી કર્યું છે પીડા જો ફળ મળે તો ભલે ન મળે, નિષ્કામ થઈને આવેલા જાઓ. નિષ્કામ થઈને વળગી થળિયાને એટલે તમારે કાંઈ કરવું નહીં પડે, બધું આવી રાખીએ, પણ તમારે થોડીક જવણા રાખવી પડે, જવણા રાખવી પડે. માહિતમાં નામ સાંભળેલું કે સમુદ્રના તળિયે જીંડું રતન છે, અમૂલક મોતી છે, એવું નામ સાંભળેલું એટલે માહિતમાં એમ થયું કે જીંડું રતન જો હોય સમુદ્રના તળિયે તો ગમે એમ થાય એને પ્રાપ્ત કરી લેવાશ. જીંડું રતન હોય નિરેતે ભાઈ રૂમમાં લઈ જાઓ ને ખાટલે હુંવારી ગયો, ઊભા કરો નિરેતે, એવું લાગે થઈ જાય થઈ જાય છે રેવા દે રેવા દે. રેવાજો ઘડીક બેવાજો, વાંધો નહીં. એમ વેળે વેળે રીજી જાય તો બધા નો રીજવી લે બગું લોઢાન છે ને આ છે તો જડબામાં જોર હોય એનું કામ છે. એમ મેળે આવે એવું નથી બાપુ. અને એ તમને મહેનત પ્રમાણે આપ્યું હોય એના પ્રમાણે કંઈક મોલ તો લેવો પડે ને બાપુ. આટલો બધો આનંદ ને આ બધું સમયાણું આપ્યું છે પછી મૂળ તો એનું ચૂકવવું પડે ને. નામ રૂપ ગુણ સંશયો સર્વ જેને ભણ્યા છે એની જગતની માલિક હોય બલિહારી. સંશયો થવા પણ જ નહીં. આપણને ટાણે ટાણે કાંઈક થોડુંક વહેલા મોડું થાય તો સંશયોનો ઉભરો આવી જાય. આમ થોડું હોય ભજનમાં જઈને તાવ આવે, માથું દુખે, ફલાણું થાય, આ ગમે એટલી મહેનત કરી કોઈ નળિયું બદલે નહીં. ભાઈ નળિયું બદલાવા હાટું નામ કે ગુરુ થોડું છે, એને બાપાને કામે વહી જવું પડે વાડિયામાં. તમારું નળિયું બદલાવા તો એ પહેલાં બદલાઈ દે, સીધી વાત નથી. એના માટે નથી, પણ મહાપુરુષો કે તમે ભરોસો રાખીને હાલવા માંડો એક દી તમતાર તમારી વાહેલી દિવાલ પાકી થઈ જાય. પણ આશા ન કરો, નિષ્કામ ભાવથી સત્સંગ સેવાને સમરણના માર્ગે. અને એ કદાચ મહાપુરુષો કે કદાચ મળે તેમાં બહુ અટવાતાની આઈને પડ્યું રહે. એની બહુ આશા ન કરો, મેળીને વયો ન નખાય કાંઈ નહીં, તમે તારે સાજલ ઝૂંપડીને પડ્યા રહીજો. એ મીઠો મળશો હુકર રોટલો ખાઈને પડ્યા રહીજો, પણ આ અનુભૂતિ કરીને આનંદ માણી લેજો. એની વાહ બહુ હેરાન ન થતા, કેમ કે તમે આ બાંધીને તૈયાર કરીશો જવાનું ટાણું થાય, ભોગવી અગોત થાય ને. થોડો કદાચ ભગવાન દે તો ભોગવાય એમ છે. તમે જ્યાં ભોગવવાનું ટાણું આવે તો તમારે કઈડું મકોડા ખાઈ જાય. લે હવે ભેહો તો વગર બબે બાંધીએ, પણ ડૉક્ટર કે ભાઈ નળિયું બ્લોક થઈ ગઈ છો, હવે ચાય દૂધ ઘી ખાઈ ના એ અડાડતા નહીં ને કે ઉકલી જાઓ. તમારે પોદળા ઉપાડવાના, ભોગવવાનું ટાણું આવે ભોગવાય એમ છે. આવા સારા મકાન બાંધો, 4 છોકરા હોય કે બાપા તમારા ભાગમાં નથી, તમારે નોખું રહેવાનું, ઢાળિયામાં તમારે રહેવાનું, આ છેલ્લે પણ તમારા લ્યો, હવે આ કરો લ્યો, નાખો પાયા. એમ કહેતા ઝોપડું રાખ્યો તો આવા બધા હેપી ન એક ખૂણા ભરે ભેગા હે અત્યાર કરીને દેવત ભોગવાય એમ છે. ભોગવાનું ટાણું આવે તો કાંઈક ને કાંઈક નથી થતું, એ ભાગમાં હોય જ ભોગવાય. એટલે મહાપુરુષો કે ફળની આશા કોઈ જ ન રાખવી. મળે તો ભલે, ન મળે તો ભલે, આનંદ કરી લ્યો.
ભગવાનનું ભજન કરી લ્યો, સત્સંગ સેવાને સ્મરણ ગમે એ સ્થિતિમાં કરી લ્યો, મળે તો ભલે, ન મળે તો આસક્તિ સર્વ ફળની આશા છોડી દો એટલે કોઈ દી દુઃખ જ નહીં આવે ને કોઈ દી બીજા કાંઈ સંશયો ઊભા થાય નહીં. નાશ કરી સર્વ કર્મનો અને સંશય જેણે હણ્યો, નામને જેણે જાણ્યો એ વેદ સારી ભણ્યો. પછી કે એ પદની પ્રાપ્તિ કરવી હોય ને તો ગરીબી રાખીને ગુરુને સેવો, ગરીબી રાખી ગુરુને સેવો અને એના મુખમાંથી શબ્દ નીકળે ને એનો કંઈક કરજો તોલ. તો આપણને એમ થાય કે આ ગરીબી રાખીને ગુરુની સેવા કરવી એટલે પૈસાદાર માણસોનું કામ જ નહીં ને. એવું નથી. ગરીબી રાખી તમારા હૃદયનો દાસત્વ ભાવ કાયમ રાખજો. ગમે એટલું તમારી પાસે હોય, ગમે એટલી તમારી આબરૂ હોય, પૈસો ધન દોલત હોય, પણ ગુરુ પાત્ર આગળ દાસત્વ ભાવ રાખજો. ગરીબ થઈને બેજો. ગરીબી રાખી અને આવી રીતે ગુરુને સેવો અને એના મુખમાંથી શબ્દ નીકળે એનો કરજો કંઈક તોલ. તો તમે જે નક્કી કર્યો છે, જે પદની તમે આશા કરો છો, એ પણ લીધું છે, નક્કી પણ કર્યું છે, એ પણથી જો અદકો મળે ને તો ધારણ કરી લેજો એનો બોલ. તમે કલ્પના કરી છે ને એથી ને હવાયો જો મળે ને તો એનો બોલ ધારણ કરી લેજો. જ્ઞાન મને મળ્યા છે ને, મળ્યા છે એ લાખોમાં કરોડોમાં એક, જેનું વર્ણન શાસ્ત્રોએ કર્યું છે એવા ગુરુ મહારાજ, એવું નામ મળ્યું છે, એવું ભગવાન મળી ગયો છે. આ પણથી જો અદકો મળે તો એનો ધારણ કરી લેજો બોલ. નિશ્ચય કરો, નિરાશ નિશ્ચય કર્યો નામને તો એ અનામી નામ પોતે બન્યો. અનામી નામ પોતે બન્યો શું કહે છે ખબર છે? ઈશ્વરનું કોઈ રૂપ નથી, અનામી છે પણ નામી બન્યો. આપા ગીગાન જય બોલે નામી બન્યો. અનામી નામ પોતે બન્યો. જો જય કોની બોલાય? નિરાકારની બોલાય? કોની બોલાય? હતા કે આપા ગીગાન જય, પરબે જાવ કે દેવીદાસ અમરમાની જય. અનામી નામ પોતે બન્યો. અનામી હતો, ઠામે કરીને દેહ કરીને આ પદની પ્રાપ્તિ કરી લીધી, તો આ અનામી નામ પોતે બન્યો. જય એની જ બોલાય, તમારા દેહની જ બોલાય. પણ ક્યારે? કે નિશ્ચય કર્યું નામને, નિરાજ નિશ્ચય કર્યું નામને તો અનામી નામ પોતે બન્યો. આ નામને જેને જાણ્યો વેદ ચારે તે ભણ્યો. એ ભેદને જેને જાણ્યો તો એ ખરો સાધક ત્યારે બન્યો. હાવ ચોખ્ખી વાતો છે, વાણીના શબ્દો છે, હાવ ઉગાડો ન્યાય છે. અભણને પણ સમજાય એવી અટાણે મહાપુરુષોની વાણીઓ છે. અને એથી નહીં હાવ દેશી ભાષામાં સત્સંગ આપે ને એવા મહાપુરુષો આપણને અટાણે મળ્યા. નકર ઓલે એમ થાય કે ભાઈ અમુક અઘરી વાણી હોય તો આપણે સમજી નો જ્ઞાનનો અર્થ શું થતો હોય, કેમ થતો હોય, કેમ ખબર પડે? અટાણે એવું છે કાંઈ? એ કંઈ શબ્દ અજાણ્યો છે? હાવ તમારી ભાષામાં, તમારી ભાષામાં એ સમજણ આપી શકે, શુદ્ધ ગુજરાતીમાં ભેદને બધા પરખાવી શકે એવા મહાપુરુષો મળ્યા. સીધો માર્ગ છે. હાવ નામનો મહિમા આવો યુગે યુગે ગાવામાં આવ્યો છે અને શબ્દ સ્વરૂપ નામ સ્વરૂપ ભગવાનનું છે. આદિ અનાદિનું શબ્દ સ્વરૂપ છે. પછી શબ્દને ઓળખાવનારા ભજનારા એ દેહના બીબા અને અસંખ્યને અપાર છે. ભગવાન કે મારું પુરુષોત્તમ સ્વરૂપ છે પણ એ કાયમ નથી. પુરુષોત્તમ સ્વરૂપ છે એ કાયમ નથી. શબ્દ સ્વરૂપે ઘટોઘટની માલિક હોય, સોહમ શબ્દ સ્વરૂપે અખંડ અવિનાશી તરીકે હું કાયમને માટે ગાજી રહ્યો છું. કાયમને માટે ગાજી રહ્યો છું. એ મારું કાયમનું સ્વરૂપ છે. દેહ કરીને આવું છું એ તો મર્યાદિત છે, એની અવધિ છે, એટલે અવધિ પૂરી થાય એટલે વહી જવાનું. એટલે યુગે યુગે આ નામને ભજી અને ગુરુની આવી ભક્તિ કરી, જીવતા જાગતાની સેવનાઓ કરી અને યુગે યુગે કેટલાય કરોડોની સંખ્યામાં સિદ્ધ થઈ ગયા છે. અને હજી શીલો ચાલુ જ છે. તો આપણને કરતા ન આવડતું એમાં મહાપુરુષો શું કરે? આપણી પરંગણામાં હોય, આપણી હારે જ અમુક એવી સેવનાઓ કરીને હજી શીલો ચાલુ જ છે ને. વયા ગયા છે એવું થોડું છે? એની ગમે એવી કસોટીઓ આવે, ગમે એવા સંકટો આવે, સેવના કરવાવાળા સેવના કરે જ છે. આ તો આપણને કઠામણ પડે એટલે મુઠ્ઠીઓ વાળીને આપણે વંડીઓ ટેકીને ભાગીએ છીએ. બાકી કરવાવાળા તો યુગે યુગે છે, એમણે હું હજી કરી જઈશ. એટલે આવા જે કાંઈ ભક્તો ત્યાં છે, ભગવાને
ગીતાની માલિકોએ બાહેંધરી આપી છે કે આવા જે ભક્તો છે ને એ અતિ મને કાયમને માટે પ્યારા છે ને આવા ભક્તોની વારે કાયમને માટે હું જાઉં છું. એવો ભક્તનો મહિમા ભગવાને ગાયો છે. થોડાક જીવન પ્રસંગો જોઈએ. Holy
ભગવાન કે આવું કર્તવ્ય કર્યું છે ને એના માટે હું બંધાણો છું ઉગાડા પગે દોઢ દેવા માટે. પ્રાણ થકી મને મારા ભક્તો વાલા છે, મારા દેહથી મારા પ્રાણથી મને મારા ભક્તો વાલા છે. બીજી કોઈ ચીજ મને વાલી. લક્ષ્મીજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આટલું બધું વૈકુંઠ અને આ બધા દેવી દેવતાઓના ચડીદાર તમે, તમને વાલામ વાલી ચીજ હું, તમને વાલામ વાલી ચીજ હું. ભગવાન કે મને મારા પ્રાણથી નહીં મારા ભક્તો વાલા છે ને એટલી કોઈ ચીજ વાલી નથી. એટલો મને મારો ભક્તો પ્રિય છે. પ્રાણ થકી મને મારા હરિજન વૈષ્ણવો વાલા અહોની જેને હું ગાઉં. ભગવાન કે એના ગુણ હું ગાઉં છું. સુરદાસ માહિતમાં 2 આંખે અંધ એટલે ભગવાનનો પરમ ભક્ત. એમાં બરોબર રસ્તે આવેલા જતા હતા અને કુવાની માલિક પડખે રસ્તાને પડખે ખાડો એમાં પડી ગયા. આંખે દેખાતું નહોતું. સુરદાસ 2 આંખે એમાં પડી ગયા અને ભગવાનને આર્તનાદ કર્યો. ત્યાં તો કોણ બીજો એને કાઢે? આજ કોઈક નીકળેથી થાય ને. ભગવાન કે બારે કરી મારો ભક્તો છે, મારે જ જવું જોઈએ. ભગવાન કે ખાડામાં ઉતરી આનું બાવડું પકડી અને બહાર કાઢ્યું. સુરદાસ મહાત્માને બહાર કાઢ્યા ને બહાર કાઢીને ભગવાન બાવડું સોડાવીને ભાગવાની કોશિશ કરે. શું કરે? બાવડું પકડી અને ભાગવાની કોશિશ કરે અને ઓલો સુરદાસ પકડી રાખે. સુરદાસ પકડી રાખે. પછી ભગવાન કઈ બોલવું જ નહોતું, કેમ કે આને ખબર નથી પડવા દેવી આ કોણ બારો કાઢી ગયું. ભગવાન બાવડું સોડાવીને ભાગ્યા ને એટલે સુરદાસ 2 આંખે દેખાતું જ નહોતું. ભગવાનને શું કીધું કે એ તો હું આંખે આંધળો છો એટલે સોડાવીને બાવડું સોડાવીને ભાગશો. હાચો મળદ કહો, મારા દિલમાંથી એકવાર ભાગીને બતાવી દો. મારા હૃદયમાંથી કે ભાગીને બતાવી દો તો હાચો મળદ કહું લે. કેવો ભક્ત! ભગવાન કે આવા ભક્તની હારે હું બંધાણો છું. આવા કે હું આંખે આંધળો છું, જોઈ શકતો નથી, મજબૂર છું, એટલે તો મારું બાવડું છોડાવીને ભાગીને ભાગશો, પણ મારા હૃદયમાંથી એકવાર નીકળીને બતાય. આને કેટલું નક્કી પણ કેટલું હોય છે. નકર ક્યાંક એવા સમય સંજોગો આવે ન એના હૃદયમાં પૂરું થઈ જાય પાકી પ્રતિતિ કે મારા હૃદયમાંથી એકવાર નીકળીને બતાય તો હાચો મળદ કહું લે. આવા ભક્તો છે. ભગવાન કે હું એનો દાસ થઈ દઉં છું. સુરદાસના જીવનમાં લખ્યું છે કે એને નિયમ લીધો હતો કે 1.25 લાખ કીર્તન ભગવાનના બનાવવા. કેટલા? 1.25 લાખ કીર્તન બનાવવા. એમાં 1 લાખ કીર્તન બનાવ્યા, 25,000 બાકી રહ્યા. નાને ભાઈ દેહનો અવધિ પૂરી થઈ ગઈ. જમના તેડા આવ્યા એટલે ભગવાનને વળી આર્તનાદ કર્યો કે ભગવાન મારો નિયમ છે ને મેં ટેક લીધી છે 1.25 લાખ કીર્તન તમારા નામનું બનાવવું. હજી તો 1 લાખ થયા, 25,000 બાકી છે. ભગવાન કે સૃષ્ટિનો નિયમ તોડમાં એ 25,000 તારા નામના હું બનાવી નાખી. કે સૃષ્ટિનો નિયમ છે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત હોય, માટે તું તમ તારે સ્વર્ગે સીધાઈ જાય. તારા નામના કીર્તન સહી કરીને હું 25,000 બનાવી નાખી. પ્રાણ થકી મને મારા વૈષ્ણવો વાલા ભક્તો વાલા અહોરી છે ને હું ગાઉં. મારું તપ તીરથ વૈકુંઠ મેલી અને આવો ભક્ત બોલાવે ન્યા ગાયને માટે જાઓ. સીધી વાત નથી. આવો ભક્ત હોય ભગવાન કે એના હૃદયમાં મારો કાયમને માટે વાસ છે. પછી દાખલો આપ્યો જો કે અમરીશ રાજા મને અતિ ઘણા વાલા કે દુર્વાસાએ જેથી માનભંગ કીધું કે મારો નિયમ મેં તોડી નાખી સુદર્શન પાછું વાળી લીધું. અમરીશ રાજાને ટેક હતી, નિયમ હતો કે 11નો ઉપવાસ કરે અને 22ના દિવસે પારણા કરી ભગવાનનું સ્મરણ સંકીર્તન કરી અને પછી એનો નિયમ તોડે, આ ઉપવાસ તોડે. મહાપુરુષોનું કોઈ કર્તવ્ય બાકી નથી, પણ અંધારિયા યુગ હતા એટલે જીવને કાંઈક ધર્મના માર્ગે વાળવા માટે મહાપુરુષે આવા એકાદા કર્મ જાળવી રાખ્યું. 11નો ઉપવાસ કરવાની અમરીશને ક્યાં જરૂર? ગુરુએ આ 18 પુરાણ ખંડ શાસ્ત્રો 11, 12, 13 અમાસી કે દેહમાં બતાવી દીધું. પછી એને 11નો ઉપવાસ કરવાની ક્યાં જરૂર છે? બધું એને વિધિ બતાવી દીધી, કાંઈ કરવો પણ નથી. પણ આવા કર્મને જાળવી રાખ્યું. શું કરવાને? કે અંધારિયા યુગ હોય, પાછલો સમાજ હોય એને ધર્મના માર્ગે વાળવા માટે 11નું કાયમને માટે એનું નિયમ
અને આવી સત્યની ભક્તિ જાળવનારા અંબરીશ રાજા અને દેવતાઓની સભામાં આની મંડી વાહ થવા સત્યલોક મૃત્યુલોકની માલિક અંબરીશ રાજા છે, મહાન ભક્ત છે. આવો નીકી ટીકી વાળો નીતિ નિયમ વાળો મહાન ભક્ત છે. એટલે દેવતાઓ કે ભાઈ આમનું એને બિરુદ થોડું આપી દેવાય, આ ભક્ત છે કે નહીં, સાચો છે ખોટું છે એનું કંઈક પ્રમાણ જોઈ પારીખું લેવું જોઈએ. ઓરિજિનલ લોઢા છે ને એટલે હાલે, બાકી આ ડુપ્લિકેટ તો કીધું ના ઠવડાઈ ગયા હોય. પેલાના લોઢા છે ને આટલી નેગી ટેકીને હજી જીરવી અગે ને બેહી અગે સારું છે. આપણે એટલે ભલે પૂછશું લગભગ બેહવાની વાત તો ક્યાં આમાં ફરકે નીંદર નથી થાય, પુગાય એવું નથી. અંબરીશ રાજાનું આવું વ્રત એકાદશીનું દેવસભામાં મીડી વાતું થવા મૃત્યુલોકનો માનવી મહાન ભક્ત છે, ભગવાનની ભક્તિ કરે છે. દેવસભામાં મૃત્યુલોકના માનવીના વખાણ થાય, અમુકને સારું લાગે નહીં. દુર્વાસા કે એમણે એને બિરુદ ન આપી દેવાય, એની કસોટી કરવી જોઈએ. તો દુર્વાસા આવ્યા કે અંબરીશ રાજાના દ્વારે એકાદશીનું વ્રત હતું, બીજે દિવસે પારણા કરવાના. એટલે પારણાના દિવસે દુર્વાસા બરોબર આવ્યા. અંબરીશ રાજા રાજી થઈ ગયા, દંડોત નમસ્કાર કરી પધારો પધારો, અમારા આંગણા પાવન કર્યા, ધન ભાગીને ધન ઘડી, કેમ કે આજે અમારે પારણાનો દિવસ છે અને તમારી જેવા ભૂદેવ વધાર્યા છે, અમારા ધન ભાગને ધન ઘડી, અમારું વ્રત ફળી ગયું. તો રાજીના રેડ થઈ ગયા, મીંડા આગતા સ્વાગતા કરવા. હળી મળી થોડી વાતો કરી, બપોરનું ટાણું થયું. એટલે અંબરીશ રાજાએ આજ્ઞા કરી તમારે કાંઈ નાવું ધોવું હોય તો નાહી લ્યો, જમવાનું ટાણું થઈ ગયું, પારણા છોડવાનું ટાણું થઈ ગયું છે. તેથી આ બાથરૂમ નહોતા, બધું નદી અને કૂવે જવાનું. એ દુર્વાસા કે ભાઈ નાહી ધોઈને હું આવું ને, તારો મહેમાન થયો છું, મને આવ્યા વગર પારણું ન છોડતો, કેમ કે તારા આંગણે અતિથિ શું મહેમાન છું. અને દુર્વાસા ઋષિ જેવા મહાન ઋષિ હોય એને જમાડ્યા વગર જમાય નહીં.
નદીએ ઉપડ્યા નાવા ઉપડ્યા, પણ આને ગમે એમાંનો નિયમ ભંગ કરવો હતો. નિયમ ભંગ કરાવો તો મીડિયા વાર લગાડવા. તો ભાઈ 12માંથી એક આવ્યો ને એકાદશીના પારણા હોય તો એના બધા શાસ્ત્રોના નિયમ પ્રમાણે હોય કે એનો ટાઈમ હોય કે 12 વાગ્યા સુધીમાં પારણું થઈ જવું જોઈએ. 12 વાગ્યા પછી થાય તો ન હાલે, પહેલાં થાય તો ના હાલે. વધીને મોડું 12 સવા 12 એને આળે ગાળે હોય તો કરી લેવું જોઈએ. અહીં ટાઈમ થઈ ગયો, દુર્વાસા આવે નહીં, દુર્વાસા મહેમાન થયા છે, એને જમાડ્યા વગેરે આને પારણું છોડાય નહીં, પારણાનો નિયમ ભંગ થાય. અમરીશ રાજા મૂંઝાણા કરવું શું? બ્રાહ્મણોને પૂછ્યું કે ભાઈ આમાં નીકળવાનો કાંઈ રસ્તો? દુર્વાસા હજી આવ્યા નથી, નદીએ નાવા ગયા છે, અને આ તો ક્રોધનું પૂતળું છે પાછું. દુર્વાસા તો ક્રોધનું પૂતળું છે, એને જમાડ્યા વગર જમાય નહીં તો મારે આમાં મારો નિયમ ભંગ થાય છે, આમાં કાંઈક રસ્તો? એ બ્રાહ્મણો કે ભાઈ દુર્વાસાને આવતા વાર લાગે એમ હોય તો તુલસી દળ અને ભગવાનનું શરણામત છે એ તમે આરોગી જાઓ, એટલે એ કંઈ પારણું થઈ ગયું કહેવાય ને. આમ તમે જેમાં ન કહેવાઓ, વૈષ્ણવ માર્ગ છે, ભગવાનનું નામ લઈ શરણામત લઈ તુલસી દળને શરણામત લઈને પારણું છોડી નાખો. પછી દુર્વાસા આવે તે તમે લાડવાન ભજીયાને ખાઈ રાખજો, કોણ ના પડે. પછી પારણું નિવેદે છોડજો. બ્રાહ્મણોના કહેવાથી અમરીશ રાજાએ આ કર્યું. અહીંયા 12માંથી એક વાગ આવ્યો પછી દુર્વાસાને એમ જ પેટમાં મીડ્યા હતા. હનુમાન બાપા રિક્ષા આપે ટાણું સાંડે પછી ઋષિ હોય તો ભૂખ તો લાગે, ભૂખ તો લાગે. એટલે આવ્યા ઉતાવળે ખબર પડી કે અમરીશ રાજાએ આ રીતે પારણું કર્યું છે, આને તો ગમે એમ કરીને એનો હાપેટમાં લેવા, નિયમ ભંગ થયો એવું બતાવી. એટલે ક્રોધનું પૂતળું ખીજાતા દુર્વાસાએ આવી અમરીશ રાજાને કીધું તારે અહીંયા મહેમાન છો છું, મને જમાડ્યા વગર તારે જમાઈને પારણું કરી લીધું, તે નિયમનો ભંગ કર્યો. અમરીશ રાજા કે પ્રભુ મેં કંઈ ભંગ કર્યો નથી, બ્રાહ્મણોના કહેવાથી આ મારો નિયમ સાચવો છે. પણ આ ક્રોધનું પૂતળું એટલે તરત કે માયાવી રાક્ષસણી ઊભી કરી કે જ્યાં અમરીશને ખતમ કરી દે, અમરીશને ગળી જા, અમરીશનું કામ પૂરું કરી દે. યોગ વિદ્યાથી આવું નાટક કર્યું. એટલે રાક્ષસની જ્યાં કે આની માયાજાળથી ઊભી કરીને અમરીશ રાજાને મારવા જાય છે ત્યાં ભગવાનનું સુદર્શન આવી ગયું, ચક્કર ફરતો આવી ગયું. એટલે રાક્ષસણીનો વધ કરીને થયું દુર્વાસાની વાહે. તો દુર્વાસાએ મૂંઝાણા કાં તો ભગવાનનું સુદર્શન છે ભાઈ, હવે આ તો ગળું કાપ્યા વગર કાંઈ જાય નહીં. મુઠ્ઠીઓ વાળીને સીધા બ્રહ્મા પાસે ભાઈ સાહેબ મને બચાવો હબદીને ભગવાનનું સુદર્શન મારી વાંહે થયું છે. બ્રહ્મા કે પણ કાંઈ ખળી કરવા ગયા હોય થયું હોય ને ભાઈ આવી રીતે અમરીશ રાજાને કસોટી કરવા ગયો તો આ ગુનો કર્યો છે. બ્રહ્મા કે એ અમારું કામ નહીં, ભગવાનનું સુદર્શન છે, અને આમાં પાછું શું છે જેનું વાહન હોય એને હાંકતા આવડે. આ રિવેશ ગેરમાં કેમ આવતું હોય અમને ખબર છે, આ સુદર્શન રિવેશ કેમ હાલતું હોય અમને ખબર થોડી. આ તો અમારી પાસે વાહન હોય તમે કહો તો હોકાવી દઈએ, એને પાછું વળી ગઈ આગળ લઈ ગઈ. પણ હવે આનું તો વાહન બીજાનું છે, ડ્રાઈવર બીજા છે. હવે અમારું કામ નહીં, તમે અહીં ભાગો ન કે સોરને હતાડવાનો ગુનો અમારો કંઈક વારો કાઢશે. તમે જો અહીં રહો તો અમારો વારો કાઢશે, તમે અહીં ભાગો. શંકર બાપા પાસે ગયા ધોડા મુઠ્ઠીઓ વાળીને કે ભાઈ સાહેબ મને ઉગારો આમાંથી. શંકર બાપાએ એ જવાબ દીધો કે ભાઈ ભગવાનનું સુદર્શન છે, હવે પાછું કેમ વાળવું એ વિદ્યા કાંઈ અમે થોડા જાણતા હોય. અહીં તો ત્રિશૂળ છે, કયો તો ઘા કરું, એને પાછું વાળવું, આગળ પાછળ હકાવવું મારું હથિયાર છે, મને ખબર હોય. આ સુદર્શન કેમ પાછું વળે મને ખબર ન હોય. માટે તમે ડોટું કાઢોમાં અને જેનું સુદર્શન છે ત્યાં જ પૂગી જાઓ ને, સીધા જ પૂગી જાઓ ડ્રાઈવર પાસે. એટલે આગળ ગાડી પાછી વાળવી કે આગળ ધકાવી એને ખબર હોય, ત્યાં પૂગી જાઓ. ધોડા વળી વિષ્ણુ ભગવાન પાસે ગયા, પગમાં પડી ગયા કે ભાઈ સાહેબ મારો ગુનો માફ કરો, તમારું સુદર્શન મારી પાછળ પડ્યું છે તો તમે એને પાછું વાળો. ભગવાન કે પણ હવે અટાણામાં શું છે, ગાડી મેં ભાડે આપી છે, ભાડું પહેલાં મેં લઈ લીધું છે, પરિષદ પહેલાં ખાઈ ગયો છો. અમરીશ રાજાને દક્ષિણમાં મેં મોકલ્યું છે, ગાડી ભાડે આપીશ. અત્યારે હું કાંઈ ન કહી શકું, અમરીશ રાજા કિયત થાય શું છે, ગાડી ભાડે આપી છે, ભાડું પહેલાં લઈ લીધું છે, એટલે હવે મારાથી ગાડી પાછી વળે. સુદર્શન મારું સાચું, પણ અત્યારે અમરીશ રાજાના કબજામાં છે. અમરીશ રાજા કહે તો પાછું હોળે માટે તમે ત્યાં પૂગી જાઓ. હોળે ધોડા આટો લઈ દુર્વાસા વળી અમરીશ રાજા પાસે આવ્યા, પગમાં પડી ગયા કે ભાઈ સાહેબ મારો ગુનો માફ કરો,
મારી કંઈ ભૂલ થઈ હોય તો ભાઈ સાહેબ માફ કરો, સુદર્શનને પાછું વળો. તો એમ કહેવાય છે કે અમરીશ રાજાએ સુદર્શનને ભગવાનને હાથ જોડ્યા કે પ્રભુ આનો ગુનો માફ કરો, જે કાંઈ હોય ક્ષમા કરજો. તો ભગવાને અહીંયા ટાંક મારી છે શાસ્ત્રોની માલિક. શું ટાંક મારી છે કે મારો સુદર્શન એકવાર મારા હાથમાંથી નીકળ્યું, કાર્ય પૂરું કર્યા વગર કોઈ જ પાછું ન આવે. કેમ કે કાર્ય પૂરું કરવું પડે એમ હોય તો જ સુદર્શન છૂટે, નકર મારા હાથમાંથી સુદર્શન છૂટે નહીં. અને છૂટ્યા પછી કાર્ય પૂરું કર્યા વગર કોઈ દી પાછું ન વળે. પણ અહીંયા અમરીશ રાજાની ભક્તિને વશથી મારો નિયમ મારે તોડ નાખવો પડ્યો. શું કહે છે? મારો નિયમ, મારી પ્રતિજ્ઞા મેં તોડી નાખી અને સુદર્શનને પાછું વળ્યું. એવો મારા જીવનની માલિકોના પહેલો પ્રસંગ છે. આટલા બધા મને મારા ભક્તો વાલા છે. કેવો દાખલો છે કે અમરીશ રાજાની ભક્તિને વશ થઈ મારો નિયમ મારે તોડી નાખવો પડ્યો અને મારું સુદર્શન મારે પાછું વળી લેવું પડ્યું. આ ભક્તોની ભક્તિનો પ્રતાપ છે. ભગવાન કે ઇતિહાસમાં ક્યાંય દાખલો નથી કે મારું સુદર્શન એકવાર નીકળ્યું અને પાછું વાળવું પડ્યું હોય, કામ કર્યા વગર પાછું વાળવું પડ્યું હોય એવો દાખલો નથી. આ અમરીશ રાજાની ભક્તિને વશ થઈ મારો નિયમ તોડી નાખી અને મારું સુદર્શન મેં પાછું વાળી લીધું. અમરીશ રાજા મને અતિ ઘણા વાલા. દરવાસાએ જેથી માનભંગ કીધું, મારો નિયમ તોડી નાખી મારું સુદર્શન મેં પાછું વાળી લીધું. પ્રાણ થકી મને મારા ભક્તો વાલા છે. વળી આ તો મનુષ્ય હતા અને એની વાર કરી. જનાવર પણ મારો ભક્ત હોય તો એની પણ વાર કરવું. શું કહે છે? ગજને કરણીએ હું તો જળમાં પધાર્યો ને મારા રે માતાની લેવા ભગવાન કે મનુષ્યની વાર કરવી તો સમજો. કેમ કે મનુષ્ય મારું રૂપ છે, કદાચ વારે છેડ્યો હોય, પણ હાથી જેવા જનાવરને વાર કરવામાં મેં વાર લગાડી નથી. ગજને કારણીએ જળમાં વધાર્યો મારા ભક્તની લેવા સાર
ઊંચને નીચમાં હું કાંઈ ન જાણો, અહીં તો મને ભજે ભક્ત મારો. પછી પ્રાણી હોય તો ભલે, પશુ હોય તો ભલે, મનુષ્ય હોય તો ભલે. આથી કે સરોવરમાં પાણી પીવા માટે ગયો જોડે પકડ્યો તો પાણીનો મગર તો ઘોડ્યું. આથી એ ધમ પછાડા કર્યા, ઊંડે પાણીમાં લઈ ગયો. છૂટવા માટે પ્રયત્નો બહુ કર્યા, છૂટી ન શક્યો. છેલ્લે એક જવ ભર સૂંઢ જળની ઉપર રહી, શ્વાસ લેવાય ને એટલી. ગજોર ઝુંડ લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો. એક જવ ભર સૂંઢ રહી જલ ઉપર, તો બરી નામ પોકાર્યો. કેસે ગજ કો બંધ છોડાયો. સુરદાસ માહિતમાં કે ઓહી અસરજ મોહે આવ્યો. સુરદાસ માહિતમાં કે મને અસરજ થયું કે તે કેવી રીતે હાથીને પુનાના મુખમાંથી બચાવ્યો. આસરજ મને આવ્યું. એક જવભાર શ્વાસ લેવાય એટલી સૂંઢ જળની ઉપર રહી. તહીં હાથીએ ભગવાનને આર્તનાદ કર્યો. પોતાની રીતે છૂટવા માટે થાય ત્યાં સુધી બળ કરી લીધો. હા થાંભા ત્યાં લગી બળ કરી લીધો, પણ છૂટી ન શક્યો. તહીં ભગવાનને આર્તનાદ કર્યો કે હે ભગવાન દીન દયાળુ કૃપા સિંધુ આમાંથી એકવાર ઉગારી દે. તો ભગવાને કે હાથીની રાવ પાણીમાંથી સાંભળી અને તરત ઉગાડા પગે દોડી જળને મારી અને હાથીને બચાવ્યો. ગજેન્દ્ર મોક્ષ નામનો આખો અધ્યાય ભાગવતની માલિકો લખ્યો સુખદેવ મહારાજે કે હાથીનો મોક્ષ કેવી રીતે થયો. આખો અધ્યાય લખ્યો છે. બાય તો ઠીક, પાછા બાયજા કેટલા વર્ષ યુદ્ધ લખ્યું છે ભાગવતમાં? 10,000 વર્ષ બે બાયજા. હે 10,000 વર્ષ પાણી બે બાયજા. ઠીક છે, આ તો 10,000 વર્ષ થોડા છે. આધ્યાત્મિક લેવલના બધા જ્ઞાન બતાવ્યા છે કે કરોડો વર્ષો લખો તો થોડા છે. કેમ કે હજી યુદ્ધ સતયુગમાં હતું, આ સૃષ્ટિ ઋષિ તે દી હતું ને હજી યુદ્ધ હાલ જ છે. મન અને માયાનું ઘર્ષણ છે. તે દી હતું એ મટાણે છે કે નથી? છે. મન અને માયાનું ઘર્ષણ છે. માયા છે જૂડ છે, મન છે તમારું હાથી છે. માયાના પંજામાંથી છૂટવા માટે સાચા હૃદયથી તમારે ભગવાનનો આર્તનાદ કરવો પડે. સીધી વાત છે. આપ બળે છૂટવા જાઓ કોઈ જ ન છૂટી શકો. માયાનું આવરણ જ એવડું છે. મારું તારું હારું નરસું ન એટલી માયા. અને છેલ્લે મહાપુરુષે વર્ણવી છે કે આ બધી માયા તો તમે કદાચ ન છોડવી હોય તો પછી છોકરા લઈ લે ક્યાં જાઓ? છોડવી પડે. હે પૈસા ટકા જે કાંઈ હોય હાથ પગ હાલે નહીં, આંખે દેખાય નહીં, મકાન જાગીર જે કાંઈ કાગળિયા હોય છે એવું કરાવીને લઈ લે. એ માયા તમારે ન છોડવી હોય તો છૂટી જાય. પછી ક્યાં જાઓ? પણ છેલ્લી માયા તમારા દેહનું વળગણ છે. અરે રે આવો મનખ્યો મેલીને જ્યાં ભોગવવાનું ટાણવા આવે ને ભગવાન લઈ લે, આમ થોડું હાલે. અને પાછું આ કાયદો કેવો, હાઈવા એકલા ને જવાનું એકલા ને, કોઈ હથવારો જ ન હાલે. ને કોઈક હથવારો હારે આવતો હોય શું વાંધો? વાતું થાય લાંબો પંથ છે. હે પંથ ઉકલે ને ન કેળો ઉકલે. હથવારો કોકને આવવા દેતો હોય તો આમાં હથવારો જ ન હાલે, કોઈનો ન હાલે. અને એ ભગવાને બહુ જોઈને સારું જ કામ કર્યું છે. હાલ તો હોત ને તો બહુ કેટલાયને આબરૂ સતેતા. કોઈ જવા તૈયાર થાય? હાલ તો થતવારો જાય, કોઈ ઘરનું માણાય ન થયા છે. હા તો બધી વખાણ છે ક્યાં લગીના. અમારે એ આવે તે જ અમે જમીએ, ત્યાં લગી અમે જમીએ નહીં. પણ એ બધી સીમાડા નજીકના છે બાપુ. હારેન વાગે તો ઈન બીન બધા પડ્યા રહીએ. એટલે અથવારો જો હાલતો હોત ને તો તમારી ઘરવાળીને તમે કહો ને કે ભાઈ મારે જવાનું ટાણું થયું, હાલની બે જણા હારે હાલ્યા જાય તો એ ના પાડી દે કે મારે 5 વર્ષ ખેંચી લેવા છે, તમે તમતા નીકળો. મારે તો હજી 5 વર્ષ આમ મનખાને લાભ લેવો છે. આવા કોઈ ત્યાર થાય. ભગવાને કાયદો બહુ સારો જ કીધો છે કે કોઈ કોઈને આબરૂ જાવી ન જોઈએ. આવ્યા છે એકલા જ જવાનું છે, એકલાને. અને જીવન સામે જજુમવાનું પણ તમારી એકલાનું છે. તમારા દેહ સામે જજુમવાનું એ તમારે આખી જિંદગી એકલા જ છે. આ તો બધા વળગણ આયા જન્મ થયા પછી ઊભા થયા છે અને પ્રાણવાયુ નીકળી જાય એટલે બધું હક પણ પૂરું થઈ જવાનું છે. શ્વાસ તણી છે સગાઈ જીવને ઘડમાં ઘડીને રાખે ભાઈ. શેની હગાઈ છે? શ્વાસની હગાઈ છે. પછી ઘરમાં ઘડી કે ન રાખે ભાઈ. હાથી જેવા જનાવરની માટે 10,000 વર્ષ બાંધ્યા. મન માયાનું ઘર્ષણ છે. માયાના પંજામાંથી મનને છોડાવવું હોય
તો ભગવાનનો આર્તનાદ કરવો જોઈએ, શ્વાસોશ્વાસનું ધ્યાન ધરવું જોઈએ, ભજન ભગવાનનું કરવું જોઈએ. એના સિવાય બીજો કોઈ ઉપચાર ન દઈ. માયામાંથી મન તમારું મુક્ત થાય. આ ગજેન્દ્ર મોક્ષ, આ ગજેન્દ્ર મોક્ષ, તમારા મનનો મોક્ષ થઈ ગયો. હાથીની અસ્થિ જ મટી ગઈ. મન એવું કાંઈ રહ્યું જ નહીં. માયાના પંજામાં છૂટી જાય, મન કાંઈ છે નહીં. આ વળગણ ઊભું થયું છે ને એટલે મન એવું છે. હે, આશા તૃષ્ણા અને વાસનાનો મૂળો બંધાણો છે, એને મન કીધું છે. આશા તૃષ્ણા અને તમારી વાસનાઓને આસક્ત થઈને તમે જે પડ્યા છો એ આ ગઠોડાને મન કીધું છે. ઓગળી જાય કાંઈ છે, મનની અસ્થિ જ. નરસિંહ મહેતાને ઓગળ નાખ્યો, કાંઈ નહીં, રાધે ગોવિંદ. નરસિંહ ટળી ગયો છો, રાધે ગોવિંદ. બગડી ગયો, રાધે ગોવિંદ. કેમ કે પેલી ગાંઠ જ નહોતી, ઓગળ નાખી. ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં, સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં. આ જન્મને મરણ દેનારું બીજ ખરું કોઈ દી બળશે નહીં. ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં. આવા ગઠોડા ગાળવા હોય તો સત્ય નામનું સ્મરણ કરતા કરતા તમારા હૃદયમાં જ્ઞાનની દીવડી પ્રગટ છે. તઈ બાપા એ ગાંઠું બધી ઓગળ છે. ગજને કારણીએ જળમાં પધાર્યો, મારા ભક્તની લેવા સાર. ઊંચને નીચમાં હું કાંઈ નો જાણું, મને ભજે ભક્ત મારો. ભગવાન કે મનુષ્ય હોય તો ભલે, પશુ હોય તો ભલે, ઊંચ હોય કે નીચ હોય, ઝોપડામાં રહેતો હોય તો ભલે, માળા મકાનની માલિક હોય રહેતો હોય તો ભલે, મને હાથ કરવા વાળો હાચા હૃદયથી હોવો જોઈએ. પાછો એ ખોટી રાયડું નાખે તો હું કે દોડતું કાઢીને જાતો. એ બાબતમાં હું બેરો છું. એ બાબતમાં બેરો ન કરતા શ્રાવણ મહિનામાં લગભગ ભગવાન કે મને હુવા જ નથી. નહીં એટલા ભક્ત ને પાછા આમાં નક્કી થોડો. અમુક ભગત રાતે 12 વાગ્યે જાગે ટકોરો વગાડે, એટલે હવે આમાં ઓલાને હોવું ભક્તને કઈ ભાવ થાય નક્કી છે. રાતમાં ઉઠીને શિવ શિવને જ મનતા કરવા. ભગવાન કે મને હુવા જ ન દે. પણ એવી રાવ ક્યાંય હું સાંભળતો નથી. સાચા હૃદયનો આર્તનાદ થઈ જાય ને તો ગમે અહીંયા હોય, પાતાળમાં પીડ્યો હોય તો ઉગાડ લો. મારો ભક્ત સાચા હૃદયથી આર્તનાદ કરવા વાળો હોવો જોઈએ. ગજને કારણે જળમાં પધાર્યો, મારા ભક્તની લેવા સાર. ઊંચને નીચમાં કાંઈ નો જાણું, મને ભજે ભક્ત મારો. પ્રાણ થકી મને મારા ભક્તો વાલા, ઓહોની છે ને ગાઓ. વળી ભગવાન કે જો આ તો બધા દાખલા આપ્યા મારા ભક્તોના, પણ અમારી ઘેરે છે ને હક પણ નજીકનું છે, પણ મારા ભક્ત ન્યાયને જવું પડે હંજવારી કાઢવા. જો લક્ષ્મીજી મારી મારા રે ભાસ્મી જીદાસી કોટી રે ગલાને કોટી
સારે બોલાવે ત્યાં ભગવાન કે આમાં બીજાની વાર કરું, મારા ભક્તોનું રક્ષણ કરું, ઉદ્ધાર કરું, બધું સાચું, પણ આવો મારો અમુક પરમ ભક્ત હોય તો લક્ષ્મીજી મારી અર્ધાંગના હાચી, પણ મારા ભક્તની દાસી, 68 તીરથ આવા મારા સંતના શરણે, કોટી ગંગાન કોટી. કે મારો ભક્ત હોય ત્યાં મારા ઘરવાળી લક્ષ્મીજીને કામ કરવા જવું પડે, કામ કરવા જવું પડે. અમે પતિ પત્નીના સંબંધ સાચા, પછી વૈકુંઠમાં ભલે અમારા બેયની પૂજા થાય, પણ મારા ભક્તને ગયા હોય તેને ઠામણા ઉટકવા પડે, ચા પાણી કરવા પડે, મારા ભક્તને એને દાસીપણું કરવું પડે. એટલે આ કોઈ હલકા પાત્રો ચિતરવા એવી કોઈ મહાપુરુષોની ભાવના નથી કે લક્ષ્મીજી કે ભગવાનને હલકા ચિતરવા, ભક્તોની દાસી કેવી, એવો કોઈ ઈરાદો નથી. પણ શું કહે છે ભગવાન કે મારો ભક્ત હોય ત્યાં એકેય વાતની ખામી હું કોઈ જ ન રહેવા દો, એને માગવું જ ન પડે, માગવું ન પડે, આમ દામ ને ઠામ બધું એને આપી દો. લક્ષ્મી સહિત રીતિ સિદ્ધિ સહિત બધું કાર્ય એને હું આપી દો. આવો મારા ભક્તનો મહિમા છે. લક્ષ્મીજી મારી અર્ધાંગના, મારા ભક્તની દાછી, એ આવા 68 તીરથ આવા મારા સંતના શરણે. બીજે ક્યાંય તીર્થમાં ન જવું હોય તો આવો મારો કોઈ ભક્ત હોય ને બબુ, એને પાણી કળશો પાઈ ગયો એટલે 68 તીરથ થઈ ગયા. હે આવો એક મારો ભક્ત હોય, હૃદયનો જિજ્ઞાસુ, તો એને ખાલી પાણી કળશો પાઈ ગયો, તમારા 78 તીરથે આવી ગયા, ક્યાંય તમારે જવા પણ નથી. એ પાણી કળશામાં 68 તીરથ થઈ જાય. આવો મારા ભક્તનો મહિમા છે. એવા મારા ભક્તની હારે હું બંધાણો છું, અને એવા ભક્તના મુખમાંથી વેણ નીકળે. ભગવાન કે હું કોઈ ખાલી ન જવા દો, મારે પાલન કરવું જ પડે, મારા ભક્તનું કયું મારે કરવું પડે. પછી એવા ભક્તો વૈયા ગયા તો હજી લાજ રાખે, એના ભગવાનના એના ભક્તો ઉપર પ્રીતિ કેવડી જો ખરા, હે કે એના મુખમાંથી વેણ નીકળે, પાલન કરવું પડે. લક્ષ્મીજી અર્ધાંગના મારી, પણ મારા ભક્તને દાસીપણું કરવું પડે. આપણને કોઈ પાલી બાજરો માગ્યું દેતું નથી. હતાધાર વૈયા જાત નનામી ટેનું ઠલવાઈશ, વેગીનના વેગીન કે આ ખાંડનું વેગીન આવ્યું છે, ક્યાં ગોડાઉનમાં ઉતારવું, તેલના ડબ્બા આવ્યા ક્યાં નાખવા. આ લક્ષ્મીજી નથી, હે દાસીપણું કરે જો. પ્રભે વૈયા જાઓ, હતાધાર વૈયા જાઓ, એ ગમે ત્યાં વૈયા જાઓ, જગ્યાઓની માલિકો, સંતોના જ્યાં કાયમ બહેણા છે ત્યાં વૈયા જાવ. નનામી ટ્રેનું હાલે છે. દેવારામ બાપાએ બીજનું શરૂઆત કરી તો બંધ કરવા સુધી પ્રયત્નો કરવા પડ્યા, કેમ કે ઘેરે ખાવાનો મેળ ને આમાં બીજનું કેમ આમાં કરવું પૈસા, ખાવાનો મેળ ન થાય, માથે કરજ થઈ ગયું તો બંધ કરવાની તૈયારીઓ કરીને દાદા ઉગારામે કીધું કે ભાઈ બંધ આદરી ભક્તિના પાયા નખાણે એનું ઉઠામણું કોઈ દી હોતું, એનું ઉઠામણું કોઈ દી હોતું નથી. આજે હવા રૂપિયો લઈ જાઓ ને ચાલુ રાખો, થઈ રહે જો કાંઈ ના આવવા દઈએ. તેથી માથે કરજ થઈ ગયું તો અટાણ લક્ષ્મીજીને જવું પડે કે ન જવું પડે. આપણે અટાણ રાજ આખી તાણી ભાઈ ના તો રાજધાની, પણ રાજધાની નથી કાકાઓ, 4 પેઢી છે કાંઈ એની સેવા પડી છે. એ તો જો 4 પેઢીની સેવા પડી છે. અને સાધુ સંતોના જમાડવામાં, એની સાથ કરવામાં, એની સેવા કરવામાં માથે કરજ થઈ જાય એવું બને. તમે હાલો તો બહુ જોઈને હાલો, છોકરાને લગ્ન કરો તો બહુ જોઈને હાલો, અને બીના સ્વાર્થે સાધુ સંતોને જમાડવામાં કરજ થઈ જાય. પૂછીના કોઈ પણ લેવા જાવ, મારી ત્યાં બીજ છે, લાવો 500 રૂપિયા, કોઈ એવું કર્યું ખિસ્સામાં હોય તો નથી દેવાતા. લેવા જવાની વાત તો છે ને એવી, આપણે પૂનમ હોય, જરૂર હોય કે 12 મહિને એક તહેવાર છે ચાલો, હે ખિસ્સામાં હોય તો દેવાય છે. અને આણે વ્યાજે પૈસા લઈને બીજ જેવા તહેવારોને સેવા અર્થે પછી ગંગાજીને ઉતરવું પડે કે નહીં, વગર નિહણીએ ઉતરવું પડે. ગંગાજીને શું થાય, નિહણી વગર ઉતરવું પડે, ઠેકડો જ મારીને આવવું પડે. જો રાજધાની એવણું નથી, કમાણીઓ કરી છે એના બધા ફળ છે બાપુ. અટાણે એને ભોગવવાનું ટાણું છે, ભોગવવા જઈએ ને તમે હું કેમ રાતા પીળા થાવ, હે પાણી કરે છે પાવો નથી રાતા પીળા થાવ કે આમ છે ને તેમ. નિંદાઓ કરવા વાળા એમ કરે છે, આમ છે ને તેમ છે ને ઓલું છે ને તેમ છે ને, પણ પાણી કળશો કોકને પાવ તો ખરા. હવે તમારો હગો આવ્યો હોય તો તમારે સા પીવાની તેવડ નથી,
છે તે આપણો હગો આવ્યો હોય તો હાલો હાલો ચા પીવા હતાઈને વાડીએ વૈયા જાવ છો અને આ પરમારથમાં દેહ ઘણી નાખીએ 4 પેઢીઓ ઘણી નાખીએ તો એનું કાંઈ પ્રમાણ ન હોય. પ્રમાણ હોય ભગવાન ટાણું દેવું પડે ને ભાઈ સાહેબ. ભગવાન કે મારીથી મારા ભક્તો હોવાયા હોવા જોઈએ. હું સ્વર્ગનું સુખ ભોગવું, મારા ભક્તો એથી હોવાયા હોવા જોઈએ અને મળવું જોઈએ. મળવું જોઈએ. જો કાણું થઈ ગયું ભાઈ, કાંઈ વાંધો નહીં. હાલો ભગવાનના ભક્તોના ગુણાનો વાદો દીવેનું કે ગવાય છે એના આપણે કાંઈ દુકાળ નથી. નાસ્તો કરીને જજો ભાઈ. હાલો હવે મજા લઈએ. જેના કબોબી ભરેલા છે કામ સંગત એમાં શું કરે. જેના જેના મુખમાં નહીં રામનું નામ સંગત એમાં શું કરે. એ માસો વચ્ચે જંગલમાં અને લીલો બારે માસ. એ માસ વચ્ચે જંગલમાં અને લીલો બારે માસ. મેઘ વર્ષે પણ ઠરે નહીં રે. એમાં મેઘનો સોઈ આપરાધ સંગત એને શું કરે. એમાં મેઘનો સોઈ આપરાધ સંગત એને શું કરે. અરે સંદન ને વિતાઈ રહે અને આઠે પહોર ભોરી ગ. એ સંદન ને વિતાઈ રહે આઠે પહોર ભોરી ગ. કંઠથી ઝેર ગયો નહીં રે. એને શીતળતા આવી એના સંગત એમાં શું કરે. એમાં શીતળતા આવી સંગત એમાં શું કરે.